નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. ધર્મગીતા. ધર્મગીતાનો અર્થ આ પ્રમાણે છે: ધર્મરાજા, કે જેને ઘણા લોકો યમરાજ પણ કહે છે, તે ધર્મરાજા પાસે નરકુંડ હોય છે. પોતાના દૂતો મારફતે તે પાપી માણસોને પકડીને આ નરકુંડમાં નાખે છે. પોતાના દૂતોને આ ધર્મરાજાએ મૃત્યુલોકમાં એવું કહી મોકલ્યા કે જે કોઈ સારા કાર્યો કરનાર હોય તેના ઘરે જવું નહીં, અને જે ખરાબ કૃત્યોવાળા લોકો હોય તેને નરકુંડમાં નાખવા માટે લાવવા. ત્યારે દૂતોએ પૂછ્યું, હે મહારાજ, જગતમાં સારા કાર્ય કર્યા છે અને ખરાબ કાર્યો કર્યા છે તે પહેલાં અમને કહી સંભળાવો. ત્યારે ધર્મરાજાએ પોતાના દૂતોને આ ધર્મગીતા કહી સંભળાવી. પ્રથમ પ્રણમો શ્રી ગુરુરાય, બેઉ કરી જોડીને લાગુ પાય. સુદબુદ્ધિને કરજો સહાય, સેવક જનની પૂરો આસ. કરું વિનંતી કરજોડ કરી, ધર્મગીતા કહું વિસ્તારી. જગજીવન કૃપાએ કરી, શુભાશુભ કહું વિસ્તારી. રસનાએ રામ નામ કહું, હરિ નામનો પાર લઉં. વિષ્ણુ ધર્મ કહે છે જે, ટૂંકણમાં કહું છું તે. હરિગુણના નવલહુ પાર, માંગું નામ તણો આધાર. નામ થકી અધર્મી તરે, નામ મહાપાપી ઉદરે. હજાર ફણશે જે શેષને, હજાર જીભ જેના મુખ વિશે. અનેક જુગલગી જે જપે, તોય નહીં હરિ સપને વસે. શંકર કહે કેમ વર્ણવું છે મુખ રસના એક. એમ આશરીને ચાલશું વળી નવલહુ વિવેક. ભોળા ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર. સેવા ભક્તિ બહુ ફળે, જો દયા કરે ગોપાલ. પ્રથમ જ ધર્મરાજા કહે, સાંભળો સેવક ઉપદેશ. કથા શ્રવણ સાંભળે, તે સર્વ હું શું લઈશ. કહે ધર્મવસન સાંભળો, આયુષ્ય માંગી વહેલા વળો. મૃત્યુલોક જાઓ વેગ કરી, દુષ્ટ આત્માને લાવો હરી. હરિભક્ત હોય નિરાધાર, તેને નવ દુઃખ દેશો લગાર. તે નર સો વૈકુંઠ પામશે, દૂતો નવ જશો તે દિશે. કહે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર. હરિજનને કેમ જાણીએ, ત્યારે ધર્મરાય વાણી ભણે. પ્રથમ કરે બ્રાહ્મણની સેવા, પૂંજે જે નારાયણ દેવ. વસન વિપ્રીનું સિદ્ધ ધરે, તે ઉપર અતિ આદર કરે. જેને હરિ સાથે છે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે. પતિવ્રતા જેને ઘરનાર, સતવાદી જેનો આસાર. ભૂખ્યાને સંતોષે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ગૌમાતાની જે કરે સેવ, મંદિરમાં પૂંજે શિવદેવ. દ્વારકા નર જોયે જે, ભક્તિ લક્ષણનો માર્ગ તે. સેવે સદા શાલિગ્રામ, એક શીતલે હરિનું નામ. ગોપી સંદનથી સજાવે દે, ભક્તિ લક્ષણ તે કહીએ તે. તિલક કરી હરિવંદન કરે, શરણોદ પર પ્રતિ ધરે. હરિકીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે. જે બ્રાહ્મણ પાળે ખટકર્મ, અકેલો મન આરાધે જે. સદાકાળ સંતોષી જે, ભક્તિ લક્ષણ જાણીએ તે. સહસ્ત્ર પાઠ છે નિત્ય ભણે, વેદોના માર્ગ શ્રવણ સુણે. વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પરનારીનો સંગ ન કરે, પર નિંદા મુખ ન ઉસરે. પર દુઃખને વળી ભાંગે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. કામ ક્રોધને છોડી સંગ, તત્વરાગનો જાણે રંગ. મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પાંચે ઇન્દ્રિયોને વંશ કરે, સુખ દુઃખ કોઈ દિલમાં ન ધરે. સાધુ પુરુષ સેવે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. નિર્મળ વાણી જે ઉસરે, ધર્મી પુરુષની સંગત કરે. ક્ષમાવંત નર હોય જે,
ભક્તિ લક્ષણ કહીએ તે એકાદશી વ્રત કરે ઉપવાસ હરિગુણ ગાતા થાય ઉલ્લાસ દેહ દમન કરે નરજે ભક્તિ લક્ષણ કહીએ તે ધન જોબન ગર્વ ન ધરે માતા પિતાની સેવા કરે ગુણ ગોવિંદના ગાય જે ભક્તિ લક્ષણ કહીએ તે જે કોઈ ભજે હરિનું નામ હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ હરિ નામે આનંદ લેજે ભક્તિ લક્ષણ કહીએ તે ગીત કવિતા જે નર ભણે અથવા શીખે ને શીખવે ભાવે ભક્તિ કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે પૂરવ પુણ્ય તોલે વ્યવહાર અનેક ગુણોનો ન આવે પાર જેને હૃદયે રામનો વાસ ધર્મ કહે હું તેનો દાસ સત્ય વસન માનો નિરાધાર રખે ભેદ લાવો લગાર સત્ય આચરણ કરે જે ભક્તિ લક્ષણ કહીએ તે કહે સેવક તમે હરિભક્ત કહો તેનો એંધાણ હું પૂછું અતિ આદર કરી હવે પાપીઓની પીસાણ આપે ન કોઈને દાન કે ના દાન વિપ્રીનું જે કરે અપમાન ગુરુ વસન લોપે નર જે વિકટ બંધન કરી લાવો તે જન્મ લગી અનર્થ આશરે સારે માર્ગે નહીં સંસરે આત્મઘાત કરે નર જે વિકટ બંધન કરી લાવો તે ગરીબ જીવની હિંસા કરે દયા કદી નહીં દિલ ધરે પંખી પાંખ સેદે નર જે વિકટ બંધન કરી લાવો તે પશુ તણી જે બાળે સાર વાસરડા છોડી તત્કાલ અકર્મી એવો નર જે વિકટ બંધન કરી લાવો તે નવાણ તણા જે લીએ દામ પરદવ્ય પર જેની હામ પરનારી નિકટ રાખે જે વિકટ બંધન કરી લાવો તે ગૌ બ્રાહ્મણોને આપો એ ભોગ માતા પિતાનો કરે વિયોગ એવા પાપી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે હરિકથા જે શીત ન ઉતરે વેદ શાસ્ત્રની નિંદા કરે દેવ તીર્થમાં માને નહીં જે વિકટ બંધન કરી લાવો તે દેવોનું જે કરે અપમાન ડાહ્યા કહે ઘર તેને ન ધ્યાન પર નિંદા કરે નર જે વિકટ બંધન કરી લાવો તે દાન પાસું લે નર જે હર વખતે અનારોગે જે બ્રાહ્મણને ન માને જે વિકટ બંધન કરી લાવો તે સગા સહોદરને પરહરે વેશ્યા સાથે જે ગમન કરે દુષ્ટમતી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે જૂઠી શાખને જૂઠી ઉસરે સરોવર પાળે પાપ જ કરે ગાયોને ગોસાર ભાંગે જે વિકટ બંધન કરી લાવો તે જેને જે મંતર ન ઉકટે તે મંતર તે લે ઉલટે ક્રોધી જુલ્મી હોય જે વિકટ બંધન કરી લાવો તે ધર્મ વસન કહે તે સાર દૂતને મન આનંદ પાર કહો ક્યાં જઈને રહે અમે ઘર અમને બતાવો તમે નારી જે કોઈ દંભ આશરે સ્વામીની સેવા નવ કરે કુટુંબને નહીં માને જે દૂતો ઘર તમારું તે ભર રસ્તે જે દોડેનાર લાજ શરમનો નહીં વિચાર વસ્ત્ર શીશનવ ઢાકે જે દૂતો ઘર તમારું તે ભામીની દામ જ વાપરે વસન પાખે રુદન કરે ઊંધે માથે સૂવે જે દૂતો ઘર તમારું તે કતલખાનાને આંગણે રહે લોહી પરું દુર્ગંધો વહે નરકુંડ જે ઘરની પાસ દૂતો ત્યાં તમારો વાસ મંત્ર સાધવા જાય મસાણ મેલી વિદ્યાથી જેલે પ્રાણ વ્યાજવટું હોય જ્યાં દૂતો તમે વસો ત્યાં ખટરાગ રોજ હોય જ્યાં વળી અપવિત્ર કેરા કામ વળી સોટું હોય જહાં
દૂતો તહીં કરજો મુકામ, ગામ ગપાટા મન રાખે જે, દૂત સાથે ક્રીડા શું રાખે ને, વિના વસ્ત્ર ફરે જે ઠામ, દૂતો જઈ રહેજો તે ઠામ, કલેશ કરે જે નર ને નાર, ધર્મને નવ ગણે લગાર, રાત દિવસ વૈભવ સારને વરે, દૂતો રહેજો તેને ઘરે, પુરુષ ઊભો ને બેઠી નાર, પારકા નરનો કરે વિસાર, અણઘટ તું જે બોલે બાળ, દૂતો રહેજો તેની પરસાળ, સાસુ સાથે જે વહુ લડે, નિત્ય જે નણદળને નડે, કટુ વાક્ય બોલે જે જન, તેના ઘરનું હરજો ધન, ઉકરડે નાખે જે અન્ન, ખાયે નિત્ય બીજાનું ધન, રવિ આથમ તે વાસિંદુ કરે, તેનું ઘર રખે વિસરે, જે કોઈ ફૂકી ફૂકીને ખાય તાન, અન્ન દેવતાનું કરે અપમાન, ધિક ધિક જે ભોજન કરે, તેનું ઘર રખે વિસરે, ઘરમાં સોખાય નહીં લગાર, આરસમાં કાઢે અવતાર, કરોળિયાને ગરોળી ગણી, તેના ઘરના થાજો ધણી, બહુ વાસે ને બોલે બહુ, તુકારીને બોલાવે સહુ, સસરાને દેખી કાઢે ન લાજ, તેના ઘરમાં જાજો ખસીત, ધરમ વસન કહો જે સાર, દૂતને મન આનંદ અપાર, ઉત્તમ કથા જેમ ગીતા જે, હરિભક્તને વલ્લભ તે, આ કથા જે ભણે, જમદૂત નહીં તેને આંગણે, શ્રવણ કરે જે એક મન, સ્વર્ગલોક પામે તે જન। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ।